all the students. હું હેમાલી ગોર. તમે લાસ્ટ આપણા એસપીસીસી ના વિડીયોની અંદર એસપી અને સીસી ના જે બી ચેપ્ટર્સ છે એના વેઇટેજ જોયા. એસપી અને સીસી આખો જે સબ્જેક્ટ છે એ બે પાર્ટની અંદર ડિવાઈડ થયેલો છે, જેનો ફર્સ્ટ પાર્ટ છે સીસી એટલે કે કોમર્શિયલ કરસ્પોન્ડન્સ અને સેકન્ડ પાર્ટ છે એસપી એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ. In CC there is a 6 chapters and total 40 marks of this portion, and in SP 60 marks and total 7 chapters. Now આ લોકડાઉન પીરિયડ ની અંદર અગર તમારા પાસે ટેક્સ્ટ બુક નથી તો તમે ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ ઉપરથી તમે એસપી ની ઈ બુક ડાઉનલોડ કરી શકો છો, કેમ કે એસપી અને સીસી ના જેટલા પણ ચેપ્ટર્સ છે એ આપણે ઓનલી એન્ડ ઓનલી ટેક્સ્ટ બુકમાંથી જ ભણશું. ઇવન બોર્ડની અંદર જેટલા બી પેપર્સ ડિઝાઇન કરવામાં આવે છે એનામાં મોસ્ટલી ફોકસ જે છે એ ટેક્સ્ટ બુક ઉપર જ કરવામાં આવે છે. હવે સૌથી પહેલા તો અત્યારે આવી રીતે COVID-19 છે એટલે બાકી જો તમે જુઓ તો ફર્સ્ટ એક્ઝામ જે છે એની અંદર કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ એટલે કે સીસી ના 4 ચેપ્ટર લેવામાં આવતા હોય છે અને એસપી ના 3 ચેપ્ટર લેવામાં આવતા હોય છે. જનરલી એમ 100 માર્ક્સ ટોટલ 7 ચેપ્ટર માંથી 100 માર્કનું એક પેપર બને છે, જેનામાં જે ચેપ્ટર છે જેનું જેટલું વેઇટેજ છે એના કરતા એનું વેઇટેજ ડબલ કરી નાખવામાં આવે છે. એટલે અત્યાર સુધી આપણે ફર્સ્ટ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ને ધ્યાનમાં લઈ વારાફરતી આટલા ચેપ્ટર્સ આપણે કમ્પ્લીટ કરશું વન બાય વન. હવે સૌથી પહેલે તો આપણે ઈઝી ચેપ્ટર્સ કવર કરશું, કેમ કે આપણા પાસે ટાઈમ ઘણો ઓછો છે. એટલે સૌથી પહેલે આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તમારા લોકોનો એકદમ જ ફેવરેટ પોર્શન જે છે સીસી, જેની અંદર માત્ર ને માત્ર લેટર્સ હોય છે. વધારે ફોકસ લેટર ઉપર કરવામાં આવતું હોય છે. બાકી 1 અને 2 માર્કના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, ધેટ ઇઝ ઇન સેક્શન એ બી ઓર સી. જો તમારા પાસે ટેક્સ્ટ બુક છે તો તમારી સાથે એક પેન્સિલ અથવા પેન રાખજો, તો હું તમને જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કે ક્વેશ્ચનના માર્ક્સ કહીશ તમે સાથે સાથે વિડીયો જોતા અંડરલાઈન પણ કરી શકશો. અગર તમારા પાસે ઈ બુક છે તો તમે પ્લીઝ મગજમાં રાખજો કે કઈ વસ્તુ એવી છે જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. સૌથી પહેલે આપણે જોશું ચેપ્ટર નંબર 1 જે છે બેંક કોરસ્પોન્ડન્સ. બેંક કોરસ્પોન્ડન્સ એટલે શું? સૌથી પહેલા each and every person in the economy, પછી ઈ કોમન મેન હોય, એક્ટર હોય, પોલિટિશિયન હોય કે બિગ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, અંબાણી, ટાટા, ક્લિયર, કોઈ બી વ્યક્તિ હોય નાનાથી કરીને મોટો, each and every person is doing transaction with the bank every day. કેમ કે આજકાલ બેંક વગર ટ્રાન્ઝેક્શન થતા જ નથી. પ્લસમાં બેંક સાથે આપણને કોઈ પણ કોરસ્પોન્ડન્સ કરવું છે ફોર્મલ વે ની અંદર, તો એના માટે તમને લેટર્સ જરૂરી છે. તો આ લેટર્સ કેમ લખાશે, લેટર્સ ની અંદર કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, આ બે મેઇન વસ્તુ તમે ધ્યાનમાં લેશો. વન બાય વન આપણે સ્ટાર્ટ કરશું ઇન્ટ્રોડક્શન સાથે. આનામાંથી 6 માર્ક્સ જેટલું વેઇટેજ છે. 5 માર્કનું એક લેટર હોય છે, 1 માર્કનું સેક્શન એ અથવા બી માં અને ઘણી વખત સેક્શન સી માં, કેમ કે બોર્ડે આપેલું જે વેઇટેજ છે એનામાં એ લોકો એબ્સ્ટ્રેક્ટ લગાડીને પોતે જ કહે છે કે થોડું ઘણું માર્ક્સની અંદર એ લોકો ફેરફાર કરી શકે છે પેપરની અંદર. ઇન શોર્ટ આપણે આનામાંથી સેક્શન એ માટે પ્રિપરેશન કરશું, સેક્શન બી માટે પ્રિપરેશન કરશું, સેક્શન સી માટે એટલે કે 2 માર્ક્સ, અને લાસ્ટ આપણું જે છે સેક્શન એફ એટલે કે 1 લેટર. લેટર્સના 5 માર્ક સેક્શન એફ માં એકદમ જ રોકડા હોય છે. અગર તમે એક નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખી અને લેટર લખશો તો લેટરની અંદર તમને પૂરા માર્ક્સ મળે છે. જેમ મેં તમને આગળ પણ કીધું હતું લાસ્ટ વિડીયોઝની અંદર કે એસપી એક એવો સ્કોરિંગ સબ્જેક્ટ છે, એસપીસીસી બંને પોર્શન, કે જેની અંદર બોર્ડમાં સ્ટુડન્ટ્સ 95 થી 98 ની વચ્ચે હાઈએસ્ટ લઈ આવતા હોય છે. માત્ર અકાઉન્ટ અને સ્ટેટમાં જ 100 માંથી 100 આવે છે એવું નથી.
થિયરી સબ્જેક્ટ કોઈ પણ ઇકો, ઓસી કે એસપી, જો એની અંદર તમે પ્રોપર વ્યવસ્થિત રીતે જો વાંચશો, એનું હોમવર્ક કરશો, રીડિંગ કરશો પ્રોપરલી, તો તમે એની અંદર પણ ઇઝીલી અબવ 95 સ્કોર કરી શકો છો. ઇઝ ઇટ ક્લિયર? ફર્સ્ટ ચલો આપણે ચેપ્ટર તરફ આગળ વધીએ. સૌથી પહેલે ચેપ્ટરની સ્ટાર્ટિંગ થાય છે ઇન્ટ્રોડક્શન. બેંક ઇઝ an integral part of trade, commerce, economic dealings and financial management of the nation. Here they said that bank is an integral part. Integral part ને નીચે underline કરશો because integral यानी कि main part. Bank is a main part of trade and commerce. કોઈ economic dealings હોય, financial management કરવાનો, each and every. So bank is an integral part. From common man to big industrialist, from an actor to a politician, every person take the service of bank. જે મેં તમને હમણાં જ કીધું, common man to any big industrialist, each and every person taking the service of bank. The function of bank reveals the economic condition of any nation. આપણા કન્ટ્રીની ઇકોનોમિક કન્ડિશન કેવી છે એ આપણી બેન્કિંગ સિસ્ટમ ઉપરથી બહુ જલ્દીથી ખબર પડી જાય છે. આપણને ખબર જ છે, ઇકોનોમિક્સમાં આપણે ભણીએ જ છીએ કે બધા ઇન્ટરેસ્ટના રેટ ને રેપો રેટ ને આ બધા રેટ જે છે ને બહુ જ ઇકોનોમી ઉપર અસર કરે છે. ઇન શોર્ટ, બેંક રિવીલ્સ યાની શોઝ ધ ઇકોનોમિક કન્ડિશન ઓફ નેશન. બેંક, આ તમને 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાય છે સેક્શન બી માં. which are the main two functions of bank? So first, bank perform two functions. First function is to provide finance. Provide yani to give. And second one is to receive money. Is it clear? Bank perform two functions. First is provide finance and second one is receiving money. Along with the various service, bank provide ultra modern facilities. Ultra modern facilities એટલે શું? તો ડિપોઝિટ એક્સેપ્ટ કરવી, લોન્સ પ્રોવાઈડ કરવી, એ બેંકનું મેઇન કામ છે. પણ એના સિવાય લોકલ ફેસિલિટીઝ આપવી, એજ્યુકેશનલ લોન્સ આપવી, ઓનલાઈન ફેસિલિટી આપવી, મોબાઈલ બેન્કિંગ ફેસિલિટી આપવી, એટીએમ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, બધી જ વસ્તુ નાઉઅડેઝ બેંક કરે છે. બીકોઝ મોડર્ન ફેસિલિટીઝ અત્યારે ઓનલાઈન જે છે આપણો સેક્ટર એનામાં આપવી જ પડે. સો along with the various service, bank provide ultra modern facility. As a result, banking facility have become speedier and customer oriented. Speedier કેવી રીતે થઈ ગઈ છે? અત્યારે તમને કોઈને રૂપીઝ મોકલવા હશે, આરટીજીએસ, નેફ્ટ, એના થ્રુ તમે બહુ જલ્દીથી રૂપીઝ શું કરી શકો છો? એકબીજાને સેન્ડ કરી શકો છો. ને આ બધા ઉપર રેગ્યુલેશન તો રાખવામાં જ આવે છે બીકોઝ આપણને ખબર જ છે આરબીઆઈ ધેટ ઇઝ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફોર્મ્યુલેટ એટલે કે કંટ્રોલ રાખે છે. ફોર્મ્યુલેટ એના માટે એને શું બનાવી છે? રૂલ્સ ફોર ઓલ ધ ટાઈપ્સ ઓફ બેંક. ઘણી બધી ટાઈપ્સની બેંક હોય છે. આપણે જનરલી 2 બેંક્સ કે 3 બેંક્સ જો જાણતા હોઈએ કે ગવર્મેન્ટ બેંક છે, પ્રાઇવેટ બેંક છે અને કોઓપરેટિવ બેંક છે. એવી જ રીતે નેશનલાઇઝડ બેંક હોય, કોઓપરેટિવ બેંક્સ છે, પ્રાઇવેટ બેંક્સ છે, ઇન્ડસ્ટ્રીઝને લોન આપતી હોય આઈડીબીઆઈ જેવી તો ઇન્ડસ્ટ્રીયલ બેંક, અને એગ્રીકલ્ચર બેંક આપણને ખબર જ છે નાબાર્ડ. ક્લિયર? તો એ લોકો જનરલી એગ્રીકલ્ચર પર્પઝ માટે લોન આપતા હોય. બધાને રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરતું હોય છે? આરબીઆઈ. ધી આરબીઆઈ that is Reserve Bank of India also instruct all these bank as and when required. જ્યારે કોઈ બેંકને જરૂર પડે છે ત્યારે આરબીઆઈ એની હેલ્પ પણ કરે છે અને એને પ્રોપર ગાઈડલાઇન્સ અને ઇન્સ્ટ્રક્શન આપતી હોય છે. કરંટ અકાઉન્ટ્સ એન્ડ સેવિંગ અકાઉન્ટ હોલ્ડર can take the advantage of banking service. બેન્કિંગ સર્વિસનો એડવાન્ટેજ લેવો હોય તો શું કરવું? ઓબ્વિયસલી એના માટે તમે એની અંદર અકાઉન્ટ ઓપન કરો તો તમે બેન્કિંગ ફેસિલિટીઝનો હેલ્પ લઈ શકો છો. અકાઉન્ટ્સમાં તમને ખબર જ છે જનરલી કરંટ અકાઉન્ટ હોતો હોય છે અને સેવિંગ અકાઉન્ટ. એફડી છે, આરડી છે, પણ એફડી અને આરડી માટે પણ કરંટ અથવા તો સેવિંગ અકાઉન્ટ્સમાંથી એક હોવું કમ્પલસરી છે. કરંટ અકાઉન્ટ જનરલી મર્ચન્ટ્સ એટલે કે વેપારીઓ જે છે, બિઝનેસમેન જે ડેલી ટ્રાન્ઝેક્શન વિધાઉટ રેગ્યુલેશન
કરવા માટે ખોલાવતા હોય છે. જનરલી બધા લોકોનું અકાઉન્ટ કયું હોય છે? સેવિંગ અકાઉન્ટ, કે જેનામાં મિનિમમ બેલેન્સ તમે રાખી અને તમારા ટ્રાન્ઝેક્શનને ઇઝીલી કરી શકો છો. ઇઝ ઇટ ક્લિયર ઇન્ટ્રોડક્શન? ઇન્ટ્રોડક્શનમાંથી એક અથવા બે પ્રશ્ન પૂછાય છે જે મેં તમને અંડરલાઈન કરાવ્યા 1 માર્ક્સ વાળા. Now starting with the main topic, that is bank correspondence. Bank correspondence means what? Correspondence, communication with the bank in a formal prescribed way, that is known as a bank correspondence. Now starting with the first line, that is own definition of bank correspondence. Any communication with bank should take place in a simple style. Simple style means what? In a brief and a simple language, so that each and every person can understand. Second, language must be precise and in a prescribed format. Any communication with the bank should take place in a simple style, precise language and in a prescribed format. Main thing is secrecy should be maintained as it deals with the money matter. Each and every bank correspondence related with the money. So main thing in bank correspondence is secrecy between two parties. So secrecy should be maintained. Precision and punctuality are highly needed in bank correspondence. Precision yani ki correct way ma, and punctuality. In the bank correspondence, main thing, in the bank correspondence, account number and type of account. It means you are a saving account holder or a current account holder should be clearly mentioned. Why? એક બેંકની અંદર ઘણા જ બધા પર્સનના અકાઉન્ટ્સ હોય છે. તો જ્યારે તમે બેંક સાથે કોરસ્પોન્ડન્સ કરો છો, કમ્યુનિકેશન કરો છો, તો બેંક તમને ઓળખશે કેવી રીતે? તો તમારા લેટરની અંદર તમારો અકાઉન્ટ નંબર અને ટાઈપ ઓફ અકાઉન્ટ લખેલું હશે, જેના કારણે બેંક જે છે એ તમને ઓળખી જશે. જેમ આપણે નામથી ઓળખતા હોઈએ છીએ એકબીજાને, સેમ વેમાં બેંક પોતાના અકાઉન્ટ હોલ્ડરને અકાઉન્ટ નંબરથી ઓળખે છે. ઇઝ ઇટ ક્લિયર? Another important thing is that ખાસ એક વસ્તુ, date must be written in the letter. Date ખાસ લખવાની, because letter ક્યારે લખાણો છે, કઈ વસ્તુ માટે લખાણો છે. અને ડેટ માટે તમે બે મેથડ પણ શીખી ગયા છો, અમેરિકન મેથડ અને બ્રિટિશ મેથડ 11th SP ની અંદર. તો ડેટ જે છે એ પ્રોપરલી લખવાની, જેના કારણે આપણને વેલિડિટી ઓફ ધ લેટર જલ્દીથી ખબર પડે. As and when any amount is to be mentioned. હવે જ્યારે તમે બેંક કોરસ્પોન્ડન્સ કરો છો ત્યારે તમે ઓબ્વિયસલી અમાઉન્ટ લખશો. તો કોઈ પણ અમાઉન્ટ લખો છો તો એ અમાઉન્ટને રિટર્ન ઇનટુ ધ ફિગર એઝ વેલ એઝ ઇનટુ ધ વર્ડ. ફોર એક્ઝામ્પલ, તમે મેન્શન કર્યો છે કે કોઈ બી એક ચેક છે 20,000, એને કેન્સલ કરવાનો છે, તો 20,000 રૂપીઝ જે તમે મેન્શન કર્યા છે તમારા લેટરની અંદર, તો એ 20,000 ન્યુમેરિકલ્સમાં પણ લખાશે અને બ્રેકેટની અંદર ઈચ 20,000 સેનામાં લખાશે? વર્ડ્સમાં. એક જ વસ્તુ માટે, એનો એક મેઇન રીઝન છે કે ક્યારે પણ મિસ્ટેક ના થાય. ક્લિયર? That's why again I'm reading what they say. As and when any amount is mentioned in the bank correspondence, then it should be written in the figure as well as into the words. અને વર્ડ્સમાં કેવી રીતે લખશો? તો વર્ડ્સ in written into the brackets. આ ક્વેશ્ચન તમને સેક્શન સી ની અંદર પૂછાશે. Which things should be considered while doing any bank correspondence? તો કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખશો? ફર્સ્ટ લાઈન થી સિમ્પલ સ્ટાઇલ, પ્રિસાઇઝ લેંગ્વેજ, પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ, secrecy should be maintained, account number, type of account should be mentioned, type of account should be mentioned, date must be written into the letter. If you are writing any amount, then amount you have to write into the figures as well as into the words. Is it clear? Now, any person is writing a letter to a bank for two purposes. First letters are
request letters, and second are complaint letter. In request letter, for any kind of facility we want from bank, for example, we want loan, we want debit card, we want credit card, we want overdraft facility, we want any service from the bank. At that time we are going to write request letter to the bank. And second is, if any complaint is there regarding bank to us, બેંક સાથે જ્યારે આપણે ડીલ કરીએ છીએ તો મે બી ઘણી વખત આપણે બેંકની સર્વિસથી સેટિસ્ફાઈડ નથી. એટ ધેટ ટાઈમ આપણે કયો લેટર લખીએ છીએ? કમ્પ્લેન્ટ લેટર. તો બેંકને કેટલી ટાઈપના આપણે લેટર લખશું? 2 ટાઈપ્સ ઓફ લેટર. ફર્સ્ટ ઇઝ રિક્વેસ્ટ લેટર એન્ડ સેકન્ડ વન ઇઝ કમ્પ્લેન્ટ લેટર. ચલો હવે રિક્વેસ્ટ લેટરમાં આપણે જ્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ્સ લેશું તો આપણે બે ટોટલ લેટર્સ ભણશું. એક હું તમને કરાવીશ રિક્વેસ્ટ લેટર અને એક આપણે એક્ઝામ્પલ લેશું કમ્પ્લેન્ટ લેટર. એક એક લેટર આપણે ડિટેલમાં જોશું જેથી તમને લેટર્સ કેમ લખાઈ આવડી જશે. લેટર લખવાનો એક મેઇન ફંડા છે કે તમને લેટર લખવાની વે આવડવી જોઈએ. ત્યાં પંક્ચ્યુએશન્સ આવશે ડેટની અંદર, ત્યાં ઇનસાઇડ એડ્રેસ આવશે, લેફ્ટ સાઇડ શું આવશે? રાઇટ, મેઇન પેરેગ્રાફ, સેલ્યુટેશન, એન્ક્લોઝર, એક એક વસ્તુ. એના માટે તમને 11th ના એસપી ની અંદર જે લેટર્સ લખવાની ટાઈપ સ્ટ્રીમ પ્રોપરલી આવડવી. ક્લિયર? ચલો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે રિક્વેસ્ટ લેટર છે કેટલા. તો રિક્વેસ્ટ લેટર ની અંદર સૌથી પહેલો છે ઓપન એન અકાઉન્ટ. અગર તમને બેંક ની અંદર કોઈ અકાઉન્ટ ઓપન કરાવો. સેકન્ડ, સ્ટોપ ધ પેમેન્ટ ઓફ ચેક, મતલબ કે આપણે જે ચેક કોઈ પણ રીઝન થી કોઈને આપ્યું છે, હવે એનો આપણને પેમેન્ટ શું કરાવવું છે? સ્ટોપ કરાવવું છે. થર્ડ, લેટર રિટર્ન ટુ ગેટ ધ ઓવરડ્રાફ્ટ, આપણને ઓવરડ્રાફ્ટ ની ફેસિલિટી જોઈએ છે. થર્ડ, નેક્સ્ટ, ક્લોઝ એન અકાઉન્ટ, કોઈ રીઝન થી આપણે એબ્રોડ જઈએ છીએ, બિઝનેસ બંધ કરીએ છીએ, કોઈની ડેથ થઈ જાય તો પાછળ જે પણ એના હેર્સ ઈ અકાઉન્ટ બંધ કરાવો, કોઈ પણ રીઝન થી આપણે શું કરાવીએ છીએ? ક્લોઝ એન અકાઉન્ટ. નેક્સ્ટ, ઓપન અ ડીમેટ અકાઉન્ટ. એઝ યુ નો, ડીમેટ અકાઉન્ટ એટલે ડીમટેરિયલાઇઝેશન અકાઉન્ટ. અગર તમને શેર્સ, ડિબેન્ચર્સ, સિક્યોરિટીઝ ની ડીલિંગ કરવી છે તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે બેંક જે છે, એટલે કે સિમ્પલ લેંગ્વેજમાં કહું તો એજન્ટ તરીકે બેંક જે છે એ બધા જ તમારી સિક્યોરિટીઝને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં સાચવશે. એના માટે કમ્પલસરી કયો અકાઉન્ટ જોશે આપણને? ડીમેટ અકાઉન્ટ. નેક્સ્ટ, એની પર્સન વોન્ટ એજ્યુકેશનલ લોન. નેક્સ્ટ, if any person want local facility into the bank, at that time you are also writing a request letter. If you want the facility of credit card, debit card or ATM card, at that time request letter. And the same time if you lost credit, debit or ATM card, the same request letter you are going to write to the bank. So these all are the examples of request letter. લેટર લખવા માટે ક્યાંય તમને કોઈ વસ્તુ મગઅપ નથી કરવાની. જેટલું તમે પ્રેક્ટિસ કરશો એટલું તમને લેટર્સ લખતા આવડશે. બીકોઝ બધાના માઇન્ડની અંદર લેટર લખવા માટે અલગ જ કંઈક વિચારો હાલતા હોય તો તમે એવી રીતે લખી શકો છો. પણ હા, થોડું કોમન સેન્સ યુઝ કરવાનું છે. ડેટ માટે ને બધી વસ્તુ માટે શેના માટે લખો છો, કોને લખો છો, એ બધી વસ્તુ તમને મેઇન ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ, કમ્પ્લેન લેટર. 3 રીતે તમને અત્યારે એક્ઝામ્પલ્સ આપ્યા છે. સૌથી પહેલો છે લેટર કમ્પ્લેનિંગ અબાઉટ wrongful dishonor of the check by the bank. તમે ચેક લખ્યો છે બટ બેંકે wrongfully, ખોટી રીતે તમારો ચેક શું કર્યો છે? ડિસઓનર. ડિસઓનર એટલે તમને પાછો આપ્યો છે, એક્સેપ્ટ નથી કર્યો. એના ઘણા બધા રીઝન હોઈ શકે કે તમારા અકાઉન્ટની અંદર ઇનસફિશિયન્ટ બેલેન્સ છે એવું રિમાર્ક આપીને બેંકે તમારો ચેક પાછો આપી દીધો છે. ઘણી વખત સિગ્નેચર ખોટી હોય તો પણ બટ wrongfully dishonor છે, કમ્પ્લેન કરો છો એટલે તમારી ભૂલ નથી છતાંય બેંકે તમને ચેક પાછો આપ્યો છે. લેટર ડ્રોઈંગ અટેન્શન એન્ડ એરર ઇન ધ બેંક સ્ટેટમેન્ટ, યાની કે પાસબુક જે છે એ જ્યારે તમે અપડેટ કરાવો છો ત્યારે બેંક થી જે છે કંઈક મિસ્ટેક થઈ ગઈ છે, ડેબિટની જગ્યાએ ક્રેડિટ અથવા તો અમાઉન્ટમાં કોઈ મિસ્ટેક થઈ ગઈ છે તો એનું તમે બેંકને જાણ કરો છો, એની કમ્પ્લેન કરો. થર્ડ એન્ડ ધ લાસ્ટ, લેટર કમ્પ્લેનિંગ અબાઉટ રૂડ બિહેવિયર ઓફ અ બેંક એમ્પ્લોયી.
ઘણી વખત આપણને જોવા મળે છે કે તમે બેંકની અંદર જાઓ, એમ્પ્લોઈઝ છે એ લોકો તમને સારો રિસ્પોન્સ નથી આપતા હોતા, અથવા તો એક ટેબલ ઉપરથી બીજી ટેબલ ઉપર મોકલતો હોય. એટ ધેટ ટાઈમ તમે બેંકના જે હેડ હોય છે એને, બેંકના એમ્પ્લોયી વિશે જે છે એ કમ્પ્લેન કરો. તો આ 3 લેટર છે રિગાર્ડિંગ કમ્પ્લેન લેટર રિટર્ન ટુ ધ બેંક. નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ સાથે. ફરીથી કહું છું, બંનેનો એક એક એક્ઝામ્પલ લેશું એટલે એકદમ ધ્યાનથી બંનેના એક્ઝામ્પલ્સ ધ્યાનથી જોઈ લેજો, કેમ કે લેટર્સ લખવા માટે એક પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ છે. એ ફોર્મેટ અગર તમે યાદ રાખશો તો તમે આગળના જેટલા બી ચેપ્ટર્સ છે બધાના લેટર બહુ ઇઝીલી લખી શકશો. અને આ 40 માર્ક્સ એક એવા છે કે જેમે તમે ફોર્મેટ લખતા કે કરતા આવડી ગયું તો તમે આ લેટર લખવાનો જે પોર્શન છે એને બહુ ઇઝીલી લઈ શકો છો. એક રિક્વેસ્ટ છે કે એક એક એક્ઝામ્પલ થઈ જાય એના પછી તમે જેટલા પણ લેટર ટેક્સ્ટ બુક ની અંદર આપ્યા છે એઝ એન એક્ઝામ્પલ, ઈ પણ એક વખત વાંચી જશો. પ્લસમાં તમે જેવું ચેપ્ટર પહોંચશે એની પાછળ સેલ્ફ સ્ટડી આપેલી છે, તો સેલ્ફ સ્ટડી ની અંદર જેટલા પણ ક્વેશ્ચન્સ છે પ્લસમાં જેટલા બી લેટર્સ છે ઈ લેટર્સને પોતાની રીતે લખવાની ટ્રાય કરજો. તો તમને ખ્યાલ આવે કે અગર તમને આ હેડિંગ આપેલું હોય છે તો એક્ઝામ ની અંદર તમને એના રિલેટેડ કોઈ બી મેઇન પેરેગ્રાફ શું લખો છો, શું તમે એની અંદર સબ્જેક્ટ લખો છો. ક્લિયર? પહેલો જ લેટરનો એક્ઝામ્પલ લઈ લઈએ. ધેટ ઇઝ લેટર ટુ ઓપન અ બેંક અકાઉન્ટ. નોર્મલી નો લેટર ઇઝ રિટન ટુ ઓપન અ બેંક અકાઉન્ટ. એનો એક રીઝન છે કે બેંકની અંદર આપણને અકાઉન્ટ ઓપન કરાવવું હોય ને તો આપણને કોઈ લેટર લખવાની જરૂર નથી. આપણે બેંક પાસે જઈએ છીએ, બેંક એક તમને એપ્લિકેશન ફોર્મ આપશે. એ બેંકનો જે ફોર્મ છે એ ફોર્મની અંદર જેટલી પણ ડિટેલ્સ છે એ અગર તમે પ્રોપરલી ભરશો, ક્લિયર, અને એ વસ્તુ ડિપોઝિટ કરાવશો એટલે વિધિન 24 hours કે જે બેંકની આપણે એમ કહીએ કે જે બેંકની ટર્મ્સ હશે એના પ્રમાણે તમારું અકાઉન્ટ ખુલી જશે. નાઉ યુ કેન સી તમને આપ્યું છે બેંક અકાઉન્ટ ઓપનિંગ ફોર્મ. આ અકાઉન્ટ ઓપનિંગ ફોર્મ છે ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિ માટે. એવી રીતે ફોર્મ માટે અલગ હોય છે, કંપની માટે અલગ અલગ હોય છે. અત્યારે તમે જોશો તો બ્રાન્ચ, ડેટ, અકાઉન્ટ નંબર, પછી ટાઈપ ઓફ અકાઉન્ટ કયો ખોલાવવું છે, તમારું નામ ને એ બધું તમને આપ્યું છે. હવે પેલી વસ્તુ આ એક્ઝામ ની અંદર આવી રીતે પૂછાતું નથી, એટલે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી આ જે છે તમને એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. તો ડાયરેક્ટ આપણે એના સેકન્ડ એક્ઝામ્પલ ઉપર જશું કે જેનાથી તમને ખબર પડે કે કેવી રીતે રિક્વેસ્ટ લેટર લખાય છે. સેકન્ડ લેટર છે લેટર ટુ ઓપન ડીમેટ અકાઉન્ટ. અગેન વોટ ઇઝ ડીમેટ અકાઉન્ટ? ડીમટેરિયલાઇઝેશન અકાઉન્ટ, કે જ્યાં તમે તમારા શેર્સ કે ડિબેન્ચર્સ કે કાંઈ પણ સિક્યોરિટીને ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર સાચવી શકો છો. હવે સૌથી પહેલી વસ્તુ, જ્યારે પણ કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સન લેટર લખે છે તો અને લેફ્ટ સાઈડ તમે તમારો ફોન નંબર, મોબાઈલ નંબર અથવા તો ઈમેલ એડ્રેસ પણ એડ કરી શકો છો. આ મેઇન વસ્તુ. સૌથી મેઇન વસ્તુ યાદ રાખવાની છે ડેટ. સૌથી મેઇન વસ્તુ યાદ રાખવાની છે તમને ડેટ. ડેટ આપેલી છે 16th December 2017. ડેટમાં શું યાદ રાખશો? તો ડેટની અંદર તમને બે મેથડ છે, અમેરિકન મેથડ અને બ્રિટિશ મેથડ. એ બે મેથડને પ્રોપરલી ફોલો કરવાની છે. ક્યાં પંક્ચ્યુએશન આવશે બધું જ ધ્યાનમાં રાખવાનું છે. બીજું, અત્યારે કોઈ પર્સન લખે છે મનોજ બી દવે, તો એને રાઈટ સાઈડ પોતાનું આવી રીતે લખ્યું. અગર તમે કોઈ લેટર હેડ ઉપર લખો છો તો એ લેટર હેડમાં જે નામ હશે એ અહીંયા આવે છે. એઝ યુ નો, કોઈ ફોર્મ લખતી હોય છે તો એ ફોર્મનું નામ અહીંયા આવી જશે. ક્લિયર? નેક્સ્ટ, ઇનસાઇડ એડ્રેસ. કોને લખે છે પર્સન? ધ મેનેજર ઓફ પર્ટિક્યુલર બેંક ઇનટુ પર્ટિક્યુલર એરિયા. મેઇન આપણું આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ શું છે આપણું? ટુ ઓપન અ ડીમેટ અકાઉન્ટ. સેલ્યુટેશન, ડિયર સર. હવે આમાં કઈ મેઇન વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? ધ્યાનથી જોજો, કેમ કે આપણે એક જ લેટર ઉપરથી બાકીના બધા લેટર કેમ લખાઈ જશે. I have held saving account number dash with your bank for the last 6 years. Bank has introduced various new schemes and customer oriented service as a result of which bank reputation increased in a particular area. અને બેંક ની અંદર તમારું સેવિંગ અકાઉન્ટ ડેશ 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 એ જણાવો છો. મતલબ પહેલા પેરેગ્રાફ ની અંદર તમે તમારું ઇન્ટ્રોડક્શન આપો કે લાસ્ટ 6 year થી
I am having a saving account dash 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 number. Clear? હવે વાત આવી મેઇન કે તમને શું કરવું છે, તો તમને ડીમેટ અકાઉન્ટ ઓપન કરાવવું છે એની વાત. Recently, the online banking and demat account opening campaign launched by a bank has received a good response. So, I also desire to open a demat account trading into the share market. मतलब now person who is writing the letter, જે પર્સન લેટર લખે છે એ પોતાનો ઇન્ટરેસ્ટ બતાવે છે કે એને શેર માર્કેટની અંદર ડીલ કરવી છે, એટલા માટે ઈ પર્સન ડીમેટ અકાઉન્ટ ઓપન કરાવવા માંગે છે. ડીમેટ અકાઉન્ટ કનેક્ટ થશે તમારા સેવિંગ અકાઉન્ટ સાથે, એટલે ઉપર જ તમે તમારા સેવિંગ અકાઉન્ટના નંબર આપી દીધા છે. જોઈ લો, આઈ વોન્ટ ટુ connect my demat account with my saving account number dash 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 with your bank. Clear? demat account તો જ ઓપન થશે જો તમે ઓલરેડી સેવિંગ હોલ્ડર હો તો, સેવિંગ અકાઉન્ટ હોલ્ડર હો તો. નથી તો પહેલે સેવિંગ અકાઉન્ટ ઓપન થશે, પછી demat account ઓપન કરાવી શકશો. I assure to obey the rules and regulation required to open a demat account. I shall maintain minimum quarterly balance of 5,000 as per the condition of demat account. બેંક નો જે કેમ્પેઇન છે એની અંદર રૂલ્સ રેગ્યુલેશન મિનિમમ જે બેલેન્સ છે એના વિશે ઓબ્વિયસલી કસ્ટમરને ખબર હશે. એટલે અહીંયા જે પર્સન લેટર લખે છે એને ક્લિયરલી કહી દીધું છે કે આઈ શ્યોરલી ઓબે ઓલ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, પ્લસમાં ઈ જે મિનિમમ 5,000 ની બેલેન્સ છે ઈ પણ શું કરશે, મેઇન્ટેન. Herewith, I enclose a duly filled in demat form. ઈ પર્સન જે છે ઈ ફોર્મ પર ફિલઅપ કરે છે, એના 2 ફોટોગ્રાફ્સ, ફોટોકોપીઝ ઓફ લાયસન્સ, પાન કાર્ડ અને અકાઉન્ટ ઓપન કરાવવા માટે જે 500 રૂપિયા જે છે સ્ટાર્ટ એનો ચેક આપે. ઇન શોર્ટ આ તમારા એન્ક્લોઝર થશે. અગેન આઈ એમ રિપીટિંગ કઈ વસ્તુ એન્ક્લોઝરમાં જશે, તો એક ડીમેટ નો ફોર્મ, પછી 2 ફોટોગ્રાફ્સ, photocopies of license, PAN card and check for 500 to activate the demat account. As soon as the demat account open, I request you to send it password and customer ID so that the person can operate demat account. Obviously account open થઈ જાય તો તમને એના પાસવર્ડ ને આઈડી ખબર હોય તો એઝ અ કસ્ટમર તમે યુઝ કરી શકો. I expect a prompt procedure into this regard. Yours faithfully, Manoj Dave. Means the person who is writing the letter, signature right side આવશે. Enclosure ની અંદર 4 in the sense કયા 4 enclosure છે, demat form, 2 photographs, photocopies of the license, PAN card and a check. આ બધી વસ્તુ એમને enclosure ની અંદર મૂકી છે. Is it clear? આ એક રિક્વેસ્ટ લેટર નો એક્ઝામ્પલ હતો. એવી રીતે તમને બુક ની અંદર બાકીના બધા જ રિક્વેસ્ટ લેટર આપ્યા છે. એક વખત બધા રિક્વેસ્ટ લેટર ને પ્રોપરલી જોજો કે જેના થ્રુ તમે શું કરી શકો, બાકીના લેટર્સ વિશે પણ જોઈ શકો. હવે આપણે જશું નેક્સ્ટ લેટર. ક્વેશ્ચન ઇઝ complaint letter regarding the rude behavior of employee. Now any customer, मतलब કે જ્યારે બી કોઈ કસ્ટમર બેંક ની અંદર જાય ત્યારે ઈ પર્સન જે છે ઈ કોઈ પણ એમ્પ્લોયી સાથે કોન્ટેક્ટમાં આવે છે અને એને જો બિહેવિયર બરાબર નથી લાગતું તો બેંકને શું કરશે, કંપની. નાઉ પર્સન દિશા પ્રજાપતિ રાઇટિંગ અ લેટર, ડેટમાં ખાસ યાદ રાખજો ક્યાં પંક્ચ્યુએશન ને બધું આવે છે. ઓબ્વિયસલી ડેટ ની અંદર થોડોક તમે કોમન સેન્સ યુઝ કરશો. જ્યારે પણ તમે લખતા હશો એક્ઝામ ની અંદર ઓબ્વિયસલી ઈ જ ડેટ ઈ જ યર તમે મેન્શન કરશો. મોબાઈલ નંબર સાથે સાથે નાઉઅડેઝ તમે ઈમેલ એડ્રેસ પણ લખી શકો છો. લેટર આપણે લખીએ છીએ ટુ ધ મેનેજર ઓફ પંજાબ નેશનલ બેંક, પર્ટિક્યુલર એડ્રેસ. સબ્જેક્ટ આવે છે કમ્પ્લેન લેટર રિગાર્ડિંગ ધ રૂડ બિહેવિયર ઓફ એન એમ્પ્લોયી. નાઉ સેલ્યુટેશન, ધેટ ઇઝ સર, I hold saving account number dash for last 5 years. I appreciate the service the bank has rendered me during the period. I hold saving account number dash for the last 5 years. I appreciate the service the bank has rendered to me during that period. For the last few years, I find a deterioration in the service of bank. પહેલા પેરેગ્રાફ ની અંદર તમે જોશો તો પર્સન 5 વર્ષથી 5 years થી પર્ટિક્યુલર કસ્ટમર ઇઝ એસોસિએટેડ વિથ ધ બેંક
and satisfied also, because એને લખ્યું છે I appreciate. But in the last few days ની વાત છે, deterioration of service offering. deterioration એટલે સર્વિસ જે છે એ ઘટતી જાય છે, અથવા તો જે ક્વોલિટી છે પર્સનને સર્વિસ આપવાની deteriorate. Even the behavior of some employee has become a cause of dissatisfaction among the customer. dissatisfaction નો એક main reason આપ્યું છે, behavior of some employees. The incident happened 2 days ago. હવે એ પર્ટિક્યુલર પર્સનને કમ્પ્લેન શું છે, તો એ ઓબ્વિયસલી એને બેંકની વિઝિટ કરી હશે, ત્યારે તો એને કોઈ એમ્પ્લોયી સાથે કોન્ટેક્ટમાં આવી હશે ને ત્યારે જ એને ડિસસેટિસ્ફેક્શન થશે. તો એ પોતાનું જે એક્સપિરિયન્સ છે એ શોર્ટલી લેટરની અંદર કહેશે. શું છે, તો ઇન્સિડન્ટ હેપન 2 days ago and it is a very shameful for the bank and a matter of serious tension for account holder. State government sanctioned a scholarship. રીઝન શું છે, તો સ્ટેટ ગવર્મેન્ટ sanctioned a scholarship to me for higher studies which was credited in my saving account. મતલબ કે જે બી પર્ટિક્યુલર પર્સન છે એના અકાઉન્ટની અંદર સ્કોલરશિપ જે છે એ ક્રેડિટ થઈ છે. અકાઉન્ટ નંબર એને પહેલે પણ આપી દીધા. ક્લિયર? Considerable time has passed since the order from the state government was issued, but amount of scholarship is still not deposited in my account. ગવર્મેન્ટ પાસેથી જે અમાઉન્ટ છે સ્કોલરશિપ ની ક્રેડિટ થઈ, બટ આફ્ટર સમ ટાઈમ જે બી અમાઉન્ટ છે સ્કોલરશિપ ની એ અકાઉન્ટ ની અંદર ડિપોઝિટ નથી. સો આઈ અપ્રોચ ધ કન્સર્ન એમ્પ્લોય. ઓબ્વિયસલી ત્યાંથી રૂપીઝ ક્રેડિટ થઈ ગયા હોય, ત્યાં એમ દેખાડે છે કે તમારા રૂપીઝ ક્રેડિટ થઈ ગયા છે, પણ તમારા અકાઉન્ટની અંદર રૂપિયા આવ્યા નથી, તો તમે બેંકને અપ્રોચ કરશો. તો એ પણ પર્સન અપ્રોચ ધ કન્સર્ન એમ્પ્લોયી હુ હેઝ ડીલિંગ વિથ ધીસ અફેર. મતલબ જે પર્ટિક્યુલર પર્સન છે જે આના રિલેટેડ કામ કરે છે એ પર્સન સાથે જે લેટર લખે છે એ વ્યક્તિ પર્સને શું કર્યું છે, અપ્રોચ. The said employee misbehaved with me and put an unreasonable demand, making me feel insulted and also suffer mental trauma. Mental trauma, it means mentally frustrated. Clear? એટલે કે પર્ટિક્યુલર જે પર્સન છે જે આ સ્કોલરશિપ ને એ બધા ડિપાર્ટમેન્ટ સાથે બધી વસ્તુ સંભાળે છે, એ પર્સને પર્ટિક્યુલર કસ્ટમર સાથે મિસબિહેવ કર્યો છે, જેના કારણે એ પર્ટિક્યુલર પર્સને કસ્ટમરે complaint letter લખ્યો છે. I request you to look into the matter and take a strict action against the concerned employee. Person who is writing the letter, that Disha Prajapati, yours faithfully. Hopefully તમને રિક્વેસ્ટ લેટર અને કમ્પ્લેન લેટર બંનેની અંદર ખબર પડી ગઈ હશે. બંનેના આપણે એક એક એક્ઝામ્પલ લીધા. સો ઇટ્સ ક્લિયર. આપણે બંને, one is complaint letter and one is request letter, બંનેના એક એક એક્ઝામ્પલ લીધા. હોપફુલી તમને આ બંને લેટર સમજાઈ ગયા હશે. પ્રેક્ટિસ કરશો તો જ લેટર લખતા આવડશે. પ્રેક્ટિસ કરવા માટે તમે જેટલા બી એક્ઝામ્પલ્સ છે બધા એક્ઝામ્પલ એક વખત પ્રોપરલી રીડ કરી એન્ડ તમને સેલ્ફ સ્ટડી આપેલી છે. તો આ સેલ્ફ સ્ટડીની અંદર તમને 3 ટોટલ સેક્શન સી, ડી અને એફ જે લેટર્સ છે, તો આ 5 લેટર્સ તમે એક વખત જોશો અને લખવાની ટ્રાય કરજો, કેમ કે જેટલું તમે લેટર્સ લખશો એટલી જ તમને પ્રેક્ટિસ થશે. સ્ટે ટ્યુન, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.